પ્રશ્ન છે. તો જેવી હોળી આવશે એટલે ડેડિયાપાડા, નેત્રંગ આ તમામ વિસ્તારોમાં જે આપણા આદિવાસી વનવાસી ભાઈઓ રહે છે એ લોકો લાલ જુવારની ખેતી કરતા હોય છે. અને હવે તો જો કે 12 માસ કરિયાણાની દુકાન ઉપર જુવારની ધાણી સરળતાથી ઉપલબ્ધ થઈ છે, પરંતુ હોળીના દિવસોની અંદર તાજી જુવારની ધાણી સરળતાથી મળતી હોય તો જ્યારે હોળીનો સમય આવે મોટી એવી ક્વોન્ટિટીમાં જુવારની ધાણી પરચેસ કરીને રાખી દઈએ અને જ્યારે જરૂર પડે ત્યારે ઘરમાં એને વઘારીને ભોજનમાં સ્થાન જરૂર આપીએ. પરંતુ બીજી કોઈ પણ ધાણી ખાવી તેના કરતા 1000 ગણી સારી છે લાલ જુવારની ધાણી, જે હોળી ઉપર સરળતાથી ઉપલબ્ધ મળી શકતી હોય છે. એને જ ખરીદીને વઘારીને ખાવાનો આગ્રહ રાખીએ. આપણા મનમાં તુરંત એક પ્રશ્ન આવે, મકાઈની ધાણી પણ બજારમાં વેચાતી હોય છે, ફિલ્મો જોવા જઈએ છે ત્યારે મકાઈનો પોપકોર્નની ધાણી આપણે ખાતા હોય છે, આ ક્યારેય પણ ન ખાવી જોઈએ. વર્તમાન સમયની અંદર 2 શબ્દ આપણે જરૂર સાંભળ્યા હશે, જીએમ ફૂડ અને બીટી. તો જેનેટિકલ મોડિફિકેશન અને સંકર જાતિના જે ખેતી પેદાશો ભારતમાં આવી છે તેમાં કોટન બાદ, કપાસ બાદ બીજી એક પ્રજાતિ આવી છે તે મકાઈ પણ છે. અને વર્તમાન સમયમાં આપણે જે કંઈ પોપકોર્ન મકાઈના બનાવીને ખાઈશું એ જો બીટી હશે અથવા તો સંકર જાત હશે તો એ આપણા આરોગ્યનો સત્યાનાશ નોતરી શકે. સેકન્ડ વસ્તુ, મકાઈની અંદર સ્વીટ વધારે હોય છે, તેમાં શુગર વધારે હોય છે. તો જુવારની ધાણી ખાવાના જે કંઈ વજન ઘટાડવાના ફાયદા છે, ડાયાબિટીસ બચવાના જે કંઈ ફાયદા છે એ મકાઈની ધાણી ક્યારે પણ આપી શકતું નથી. તો કમ્પેરિઝન વાઇઝ મકાઈની ધાણી કરતા વધારે સારી છે જુવારની ધાણી. તો જુવારની ધાણી માત્ર હોળીમાં હોમમાં પૂરતી નથી, જુવારની ધાણી હોળીમાં માત્ર પ્રસાદી માટે ખાવા પૂરતી નથી. જે ફાયદાની આપણે વિસ્તારથી વાત કરી, જે સમસ્યાઓની આપણે વાત કરી તેનાથી બચવું હોય તો જુવારની ધાણી એક ઉત્તમ ફૂડ છે અને નાસ્તા રૂપે પણ આપણે એને સ્થાન આપી શકીએ. તો હોળી હવે બિલકુલ નજીક આવી છે ત્યારે જુવારની ધાણી માત્ર થોડીના પરચેસ કરતા ક્વોન્ટિટીમાં પરચેસ કરજો, જેથી કરીને આખું વર્ષ આપણે તેનો લાભ લઈ શકીએ. સૌને